તો કાર બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી। વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થઈ। ડ્રાઈવર પાણી પીવા ઉતર્યો, એમ્બ્યુલન્સની થઈ ચોરી। અજાણ્યો તસ્કર એમ્બ્યુલન્સ ચોરીને ફરાર થઈ ગયો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ। તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો થયો હતો ખુલાસો। છાણા પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે। તો ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી છે સફળતા। કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ। ઝાકિર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ। એસએમસીએ આરોપીની હૈદરાબાદથી કરી ધરપકડ। આરોપીની બોબી પટેલ સાથે હતી ભાગીદારી। ઝાકિર શેખ છેલ્લા 6 વર્ષથી હતો ફરાર। તો બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો। ભારતથી પેરિસ ફરાર થયો હતો ઝાકિર શેખ। નેપાલ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો ઝાકિર શેખ। કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 11 લોકોની થઈ છે ધરપકડ।